નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકનું 21મું કાવ્ય ભણી રહ્યા છીએ, જેનું શીર્ષક ભગવાનનો ભાગ. કવિ રમેશ પારેખ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, અથવા તેને અછાંદસ કાવ્ય પણ કહી શકીએ. આ કાવ્યની અંદર જીવનની બે અલગ અલગ અવસ્થાની વાત કરવામાં આવી છે. દરેક મનુષ્યના જીવનની બે અવસ્થા હોય છે. એક હોય છે બાળપણ અને બીજું મોટપણ. બાળપણમાં તે એકદમ નિર્દોષ હોય છે. તેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. તેને ભગવાનમાં શ્રદ્ધા હોય છે. તે દરેક વાતમાં ભગવાનને આગળ રાખે છે. ભગવાનનો ભાગ કાવ્યમાં બાળકો જે કાંઈ વીણીને લાવે છે, જે ગમે ત્યાંથી શોધીને કાંઈ લઈ આવે છે, તો તેના સૌ સરખા ભાગ પાડે છે અને સરખા ભાગ પાડી અને એમાં ભગવાનને ભૂલતા નથી. તેઓ માને છે કે ભગવાન રાતે છાના માના આવીને પોતાનો ભાગ ખાઈ લે છે, એટલે ભગવાનનો એક અલગથી ભાગ કાઢે છે. પણ જ્યારે તે જ બાળકો મોટા થાય છે ત્યારે ભગવાનનો ભાગ કાઢતા ભૂલી જાય છે. પોતાની પાસે જે ઘર વખરી છે, જે સંપત્તિ છે, મિલકત છે, તેનો ભાગ પાડે છે, પણ ભગવાનનો ભાગ કાઢતા નથી. તો આપણે આગળના લેક્ચરમાં જે ભણી ચૂક્યા હતા તેના તરફ એક નજર કરીએ. તો અહીં કહ્યું છે કે નાના હતા ત્યારે પોતાના મિત્રોની સાથે મળીને ચણીબોર અને કાતરા વીણતા, કોઈકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, વડના ટેટા પણ પાડતા. પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળો કાઢી તેની ઢગલી કરતા ને સૌના સરખા ભાગ પાડતા અને ભાગ પાડી અને કહેતા, આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો અને કન્યાનો, એમ બધા કહેતા. અને છેલ્લે એક વધારાની ઢગલી કરી કહેતા, આ ભાગ ભગવાનનો છે. એટલે ભગવાનને તેઓ ભૂલતા નહીં. ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. ત્યારથી આગળ જોઈએ. સૌ પોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. જો જ્યારે બધા જ બાળકો નાના હોય છે ત્યારે ભગવાનનો ભાગ કાઢતા અને ત્યારબાદ ભગવાનનો ભાગ એક બાજુ રહેતો. સૌ પોતપોતાના ભાગની ઢગલી હતી તે પોતાના ખિસ્સામાં ભરતા. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી હતી ને તેને ત્યાં જ મૂકીને રમવા દોડી જતા. તે ભગવાનનો ભાગ કાઢતા પણ તેમાંથી કોઈ વસ્તુ લેતા નહીં અને ઢગલી તેમનું તેમ જ મૂકી અને રમવા માટે દોડી જતા. તેવું એવું વિચારતા, ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય, એમ અમે કહેતા. કવિ અહીં પોતાના જ વિચારો જણાવે છે. કહે છે કે ભગવાન રાતે છાના માના આવે છે. છાના માના એટલે કે કોઈને ખબર ન પડે તેવી રીતે તે છાની છુપી રીતે આવે છે અને પોતાનો ભાગ ખાઈ જાય છે, એમ તેઓ કહેતા હતા. એટલે કે એમ કવિ કહે છે, એવું તેઓ માનતા હતા. તેમને તેવી શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે ભગવાન રાતે છાના માના આવશે અને પોતાનો ભાગ અમે કાઢ્યો છે તે ખાઈ જશે, એમ કહેતા હતા. ત્યારબાદ આગળ જોઈએ. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા. ઘર વખરીના, ગાય, ભેંસ, બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. જો છેલ્લે પ્રશ્નાર્થ છે. અહીંયા જીવનની બે અવસ્થાની વાત કરવામાં આવી છે. તો પહેલી અવસ્થા આપણે જોઈ બાળપણ, અને બાળપણમાં એકદમ નિર્દોષ રીતે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર તે ભગવાનનો ભાગ કાઢતા. પણ જ્યારે તે જ બાળકો મોટા થયા ત્યારે તેમને ભગવાન પ્રત્યે એટલી બધી શ્રદ્ધા રહી નથી. એટલે મોટા થાય છે અને બે હાથે ઘણું ભેગું કર્યું. અહીં બે હાથે ભેગું કરવું એટલે કે ખૂબ કમાયા અને માલ મિલકત ભેગી કરી. એટલે કહે છે કે પછી અમે મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ખૂબ કમાયા, માલ મિલકત ભેગી કરી, ભાગ પાડ્યા. અહીં ભાગ પાડવા
એટલે કે પોતાના હિસ્સામાં જે કાંઈ સામાન આવે છે તેના સરખે હિસ્સે ભાગ પાડવા. તો અહીં ભાગ પાડે છે, ભાઈ ભાઈઓ વચ્ચે ભાગ પાડે છે. તો શેના ભાગ પાડે છે? તો ઘરના અને ઘર વખરીના. ઘર વખરી એટલે કે ઘરનો જે સામાન. તો ઘરનો જે સરસામાન છે તેના ભાગ પાડ્યા, ઘરના ભાગ પાડ્યા, ત્યારબાદ ગાય, ભેંસ અને બકરીના પણ ભાગ પાડ્યા. ત્યારે કોઈએ પૂછ્યું, ભગવાનનો ભાગ જુદો કાઢ્યો? જો પ્રશ્નાર્થ કરે છે તો એવો પણ પ્રશ્ન આપણને પૂછાય કે કવિએ કઈ કઈ વસ્તુના ભાગ પાડ્યા? તો કવિએ ઘરના, ઘર વખરીના, ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડ્યા. ત્યારબાદ આગળ જોઈએ, રબીશ ભગવાનનો ભાગ. ભગવાન તે વળી કઈ ચીજ છે? અહીં જો રબીશ એટલે કે વાહિયાત અથવા અર્થહીન, જેનો કોઈ અર્થ નથી, વાહિયાત છે એવું કહે છે કે કેવી વાહિયાત વાત કરે છે, અર્થ વગરની વાત કરે છે. ભગવાનનો ભાગ પ્રશ્નાર્થ કરે છે, કાં તો અર્થ વગરની વાત એ ભગવાનનો ભાગ. ભગવાન તે વળી કઈ ચીજ છે? ભગવાન કાંઈ ચીજ કઈ છે? તે ભગવાન પરિવારના સભ્ય છે, તો એનો ભાગ કાઢવાનો હોય. અહીંયા કહે છે કે કેવી વાહિયાત વાત કરે છે, ભગવાનનો ભાગ. ભગવાન તે વળી કઈ ચીજ? પરિવારના સભ્ય છે, એટલે એનો ભાગ કાઢવાનો હોય. એવું જ્યારે કોઈ કહે છે ભગવાનનો ભાગ કાઢવાનું, ત્યારે આવો જવાબ આપતા. ત્યારબાદ આગળ જોઈએ, સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. અહીં કવિ કહે છે કે સુખ એટલે પ્રકારનો આનંદ, સુખ. અને ઉમંગ એટલે કે ઉત્સાહ. સપના એટલે કે જીવન જીવવાના જે આપણે સપના જોઈએ છીએ તે. સગાઈ એટલે કે સંબંધો. અને પ્રેમ. આવું બધું ઘણું ઘણું આપણે મેળવ્યું. જીવનમાં ઘણા બધા આવા આપણે ઉત્સવ મનાવ્યા. હાથમાં ઘણું ઘણું આવ્યું. સુખ આવ્યું, ઉમંગ આવ્યો, સપના, સગાઈ, પ્રેમ વગેરે ઘણું બધું આપણે મેળવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. જુઓ, કવિ કહે છે કે અમે અમારું જીવન જીવવામાં એકદમ ઓતપ્રોત થઈ ગયા હતા, ભગવાનને ભૂલી ગયા હતા, અને આ બધી બાબતોમાં એટલા બધા આકર્ષાઈ ગયા હતા કે સુખમાં, ઉમંગમાં, સપના જોતા હતા, અને સગાઈ એટલે કે સંબંધો સાચવવામાં અને પ્રેમમાં અમે ગળાબૂડ હતા. આ બધું અમે મેળવ્યું હતું, પણ ભગવાનને યાદ કરતા નહોતા. ભગવાનને અમે એકદમ ભૂલી ગયા હતા. અને ત્યારે જ એક દિવસ અચાનક ભગવાન સપનામાં આવે છે. અને સપનામાં આવી અને શું કહે છે? સપનામાં આવીને કહ્યું, લાવ મારો ભાગ. અહીં ભગવાન કહે છે કે તે ઘણું બધું મેળવ્યું છે જીવનમાં, તો પછી મારો ભાગ હવે મને દે. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા? શા માટે? તો કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા, કારણ કે જીવનમાં ઘણું કમાયા, પુષ્કળ સુખ સંપત્તિ મેળવી, ભોગવિલાસ, સગા સંબંધીઓ, સાંસારિક પ્રેમ વગેરે મેળવ્યા. એમાં પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે ભગવાનનો ભાગ કાઢવો એ એમને વાહિયાત લાગ્યું. ભગવાન તે વળી કઈ ચીજ છે એવું એને અભિમાન આવ્યું. ત્યારબાદ આગળ જોઈએ, તો અચાનક ભગવાન તેના સપનામાં આવે છે. ભગવાન અચાનક ગઈકાલે આવ્યા અને કહે, લાવ મારો ભાગ, એટલે કે મારા હિસ્સાનો મારો ભાગ છે એ મને તું આપી દે. મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા, ઉજ્જડ. અહીં ઉજ્જડ એટલે કે વેરાન. કોઈ ઉજ્જડ જમીન હોય જ્યાં કોઈ કાંઈ વસ્તુ પાકતું ન હોય, ધન ધાન્ય ઉત્પન્ન થતું હોય, તેવી ઉજ્જડ જમીન કહેવાય, વેરાન કહેવાય. તો અહીંયા કવિ પણ કહે છે. અને પાનખર એટલે કે માહા અને ફાગણ મહિનામાં આવતી પાન ખરવાની એક ઋતુ. એક શબ્દ સમૂહમાં પણ ક્યારેક પૂછાય કે માહા ફાગણમાં આવતી પાન ખરવાની એક ઋતુ, તો પાનખર. એ પાનખરની ડાળી જેવા. જ્યારે વૃક્ષ હોય અને એમાં પાનખર ઋતુ ચાલતી હોય, એના પર એક પણ પાન ન હોય, અને ત્યારે તેની પાસે કોઈ પાન માંગે તો તે બીજાને શું આપે? કારણ કે
તેની પાસે પાન નથી. પાનખર ઋતુમાં તેના બધા પાન ખરી ગયા છે. તો અહીં કવિ પણ એવું જ ઉદાહરણ આપે છે કે પણ મારી હાલત પણ પાનખર જેવી જ હતી, ડાળી જેવી હતી. જેવી રીતે પાનખરની ઋતુમાં ડાળી ઉપર એક પણ પાન રહેતું નથી, તેવી રીતે મારી પાસે પણ કાંઈ જ નહોતું. એટલે પાનખરની ડાળી જેવા મારા 2 હાથ મેં જોયા. કહે છે કે મારા 2 હાથ હતા પાનખરની ડાળી જેવા ઉજ્જડ, એટલે અહીં ખાલીખમ મારા 2 હાથ જોયા. એકાદ સૂકું તરુણુંએ નહીં. જો અહીં કહે છે કે એકાદ સૂકું એટલે એક પણ, અને સૂકું એટલે કે એકદમ સુકાયેલું, અને તરણું એટલે તણખલું. જ્યારે પોતાના 2 હાથ જોઈ છે કે જો કાંઈ વસ્તુ હોય મારા હાથમાં તો હું ભગવાનને ભાગમાં આપી દઉં. પણ કવિએ જોયું તો એમાં એક પણ સૂકું તરુણુંય નહોતું, એટલે કે એક પૈસો પણ નહોતો. શેના ભાગ પાડું ભગવાન સાથે? કહે છે કે કવિ પોતે વિચારે છે કે મને થયું કે શેના ભાગ પાડું ભગવાન સાથે, કારણ કે કાંઈ જ નથી. હાથ પાનખર જેવા છે, જેમાં એક પૈસો પણ નથી, એક સૂકું તરુણુંય નથી, એટલે મતલબ કે એક પણ પૈસો તેની પાસે નથી. તો ભગવાનની સાથે હું શેના ભાગ પાડું? ભગવાનને તેના ભાગમાં હું શું આપું? આંખમાં જળજળિયા આવ્યા. અહીં જળજળિયા એટલે કે આંસુ. કવિની આંખમાં જળજળિયા આવી ગયા, એટલે કે આંસુ આવી ગયા. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. અડધા જે આંસુ હતા તે ભગવાનને આપે છે. કવિ કહે છે કે મારી આંખમાં આછા આંસુ આવ્યા, અને એનાથી અડધા જળજળિયા હતા. અહીં જળજળિયા એટલે દુઃખ, ગમ, એ ભગવાનને આપ્યા. તો એવો પણ પ્રશ્ન પૂછાય, કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે? તો તેનો જવાબ તમે આ રીતે લખી શકો. કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે કારણ કે આટલી સુખ સંપત્તિ હોવા છતાં તેમના હાથે એક પણ સત્કાર્ય થયું જ નથી. કોઈ સત્કાર્ય, સારું કાર્ય થયું નથી. આથી સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ લાગે છે. તો અહીં કહેવાનો મુખ્ય અર્થ એ છે કે માત્ર આપણે ધન કમાણા, સંપત્તિ કમાણા તે અગત્યનું નથી, પણ કોઈ સારા કાર્યો કરવા, સત્કાર્યો કરવા, બીજાને મદદ કરવી એ જ ભગવાનનો ભાગ કહેવાય. તો એવા સત્કાર્યો પણ કરવા જોઈએ. વાહ કહી ભગવાન મને અડ્યા, ખંભે હાથ મૂક્યો. જ્યારે કવિએ પોતાની આંખોમાંથી અડધા આંસુ એટલે કે એનું દુઃખ હતું, ગમ હતું, એ ભગવાનને અડધું ભાગમાં આપ્યું. એટલે ભગવાન કવિને અડે છે, એને થોડાક સ્પર્શ કરે છે. અહીં અડવું એટલે સ્પર્શ કરવો. ભગવાન બોલે છે કે વાહ કહીને ભગવાન મને અડ્યા, મને સ્પર્શ કર્યો, ખંભે હાથ મૂક્યો. ભગવાન છે એ કવિના ખંભે હાથ મૂકે છે, જ્યારે અડધા જળજળિયા તેના હાથમાં આપે છે, એટલે આનંદમાં, ખુશીમાં તેના ખંભે હાથ મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું.